ગયા વીકનું કીધું હતું એ વીક તો પૂરું થઈ ગયું ને આ બીજું શરૂ થઈ ગયું. પછી આમાં બધા કહે કે તમે મોટું કરો છો, તમારી આ બધું સ્ટાર્ટઅપ મને કઈ વાંધો નથી. ખોટું નહીં બોલતા મારી યાર, હું હમણાં લેબોરેટરી કરાવવાનું. હે ભાઈ સમજે મોબાઈલમાં ઉઠશે. ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વ્લોગ સાથે. આજે સવારથી જો આવું વાદળછાયું વાતાવરણ છે. બપોર પછી તો એવું લાગતું હતું કે બારિશ આવશે, પણ બારિશ કંઈ આવી નહીં. આવું નવું ઢકનું ઢક છે. मैडम जी आ गए हैं स्कूल से और बच्चे को लेने जाने का टाइम भी हो गया है, तो सबसे पहले हम परसों को लेके आते हैं ट्यूशन में से, ठीक है? हेलो, કેમ લેટ થઈ ગયું? મેં ક્યારનો તને હાથ કર્યો હતો. મારે 1 મિનિટ થઈ હોય તો કેટલી રાઈડ નાખતો? શું ખોવાઈ ગયું તું? પેનની કેપ. તો હું આવ્યો ત્યારે હાથ કર્યો ત્યારે તને ખબર હતી? તો મેડમને નહોતું ધ્યાન. એણે મને પૂછ્યું તમે કોને લેવા આવ્યા છો? એટલે મેં એને કીધું પાર્શ્વને. એટલે એણે તને અંદર પાછો અવાજ કર્યો તારા મેડમને. તો ऐसा हुआ मेरे दोस्त. આ તારું ફ્રેન્ડ છે ને? તો ઓલું બ્લેક વાળું હતું કે આ જ હતું? બધાય એવું હાવ ફ્રેન્ડ એવું પણ હાવ ક્યુટ હોય તો બરાબર છે. કુપોષણનો શિકાર બની ગયું છે, કુપોષણનો શિકાર. તરત ઉપડવાનું હશે ને બેડ વગેરે લેકે. હેલો મમ્મા લે. આ તો મેચ્યોર થતો જાય છે તારો બાબો. તારો બાબો તો મેચ્યોર થતો જાય છે. હેલો મમ્મા. ઓ માય ગોડ. જો ઈ ઓહો હો. મેચ્યોરિટીની સાથે પ્રેમ પણ ઉભરાઈ રહ્યો છે. પછી પાછળ જગ પણ ભરાવા આવ્યો છે. પ્રેમમાં ને પ્રેમમાં પાણી બહાર નીકળી જશે જગમાંથી. ઓકે બાય બાય. નાસ્તો કરી લે ને પછી જાજે. પછી હવે આમે હમણાં અંધારું વહેલું થઈ જાય છે. હમણાં દિવસ ટૂંકો થઈ ગયો છે. 2 દિવસ પહેલા રાત અને દિવસ બે સેમ હતું. અને બાય 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 બાય. અને હવે દિવસ ટૂંકો થઈ ગયો છે. અંધારું 7 વાગ્યામાં નહીં, 6:45 વાગ્યા આજુબાજુ અંધારું થવા માંડ્યું છે. એટલે ધીમે ધીમે હવે શિયાળાની શરૂઆત, પણ ઠંડી પડતી નથી. આજ હમણાં મેં કીધું એમાં જ આખો દિવસ ગરમીનો સામનો કર્યો છે ને જબરદસ્ત સામનો કર્યો છે. અને મારા કરતાં વધારે તો મેડમજીએ કર્યો હશે. ત્યાં વધારે થતી હોય ગામડાઓમાં ને એમાં. અને બપોરે 4 વાગે તો આમ જો મેડમ તને ઘડીક વાર એમ થઈ જાય કે આગળ તૂટી પડશે. હું આને ટ્યુશનમાં મૂકવા ગયો ને મેં કીધું જલ્દી ફટાફટ જાઓ ને તો મમ્મીને મંદિરે જવામાં તકલીફ ન પડે. મમ્મીને હું આવીને તરત મેં કીધું ઝીણા ઝીણા છાંટા પડે તમે ફટાફટ જાઓ, નહીંતર હમણાં તમારું કા અટકી જશે. હા, અને કા પછી જવાનું બંધ રહેશે. પણ આમ જો કાંઈ નહીં ને એ કે તમે ગરમી જ ખાઓ, ગરમી જ ખાઓ, બીજું કાંઈ નહીં. ગરમી જ ગરમી જ ગરમી જ. ખીજાય નહીં તર મને. હા લે એ બરાબર છે. આમ થવું જોઈએ. બ્લોગ શરૂ છે તો કેમ ભૂલાઈ જાય ને એમ. હે બાળક આવીને એની ફરજ નિભાવી ગયો તો મારે ફરજિયાત નિભાવવી જ પડે. સાચું, સાવ સાચું. એમાં કાંઈ પણ પ્રકારનું ખોટું નથી. તમારું છાશ બની રહી છે ફ્રેશ ફ્રેશ. આજે છે ને આપણે ગાડીનું એક્સિડન્ટ જે થયું ને એને માસિક તિથિ તો પૂરી થઈ ગઈ એમ ગણો તો ચાલે. ઉપર 2 દિવસ જતા રહ્યા છે. એટલે આજે હવે હમણાં 2-3 દિવસથી કે નહીં, આમ તો 1 વીક થઈ ગયું મેડમ. કા મેં કાંઈ અપડેટ નથી લીધું. અને લાસ્ટ વ્લોગ જ્યારે તમે ગાડીનો જોયો ને એ એટલે એ રેકોર્ડ થયો હોય એ નહીં, તો 1-2 દિવસ અગાઉ થયો હોય. એટલે ઘણા બધા દિવસો થઈ ગયા ને. કાલે મને મેડમે પૂછ્યું હતું કે તમે ગયા હતા કે કેમ થયું, શું થયું.
એટલે મને કંઈ ખબર નથી. એટલે આજે ફાઇનલી હવે જઈએ અને હવે એને થોડુંક કહેવું પડશે કે ભાઈ હવે ઉતાવળ રાખ કે 1 મહિના ઉપર 2 દિવસ થઈ ગયા છે. એટલે થવાય એવું હશે. મને લાસ્ટ ગયા વીકનું કીધું હતું કે આ એકાદ વીકમાં થઈ જશે, પણ એ વીક પૂરું થઈ ગયું ને બીજું શરૂ થઈ ગયું. એટલે હવે જ્યારે અંધારું થઈ જાય ને એ પહેલાં હું ત્યાં જઈ આવું. એ પહેલાં સાચે આપણે ઓલો ડેશ કેમ લઈ લઈએ, એટલે એનું વાયરિંગનું જે કંઈ ખુલ્લું હોય ને ત્યાં થઈ જાય. પછી પાછું અલગથી ખોલવું પડે ને એવું કરવું હોય એને કરતાં અત્યારે યાદ આવી ગયું છે તો લેતા જઈએ આપણા ડેશ કેમ. ये आ गया अपना डैश कैम અને હવે હું જાઉં છું. લે જો બાય આવી ગયા. બાય હમણાં મેં તમને લોકોને જે કીધું ને એ જ બા આવીને સીધું બોલ્યા કે મંદિરે બહુ જ ગરમી થાય છે જ અત્યારે બફારો બે ફાર્મ છે. मैडम जी डिनर की तैयारी हो रही है. गांव में जा रहा हूँ, गाड़ी देखने भी जाऊंगा और कुछ सामान वगैरह लाना है. શું હું પૂછું એનો તો કોઈ મને જવાબ ન આપ્યો. મારે અંધારું થાય છે. હાલશે, મારે જે હશે એ ચાલશે. ભાખરી ચાલશે, રોટલો હશે તો રોટલો પણ ચાલશે. बोलिए क्या बोल रहे गाँव में से कुछ लाना है आपके लिए. हाँ गोल ले तो चले કેટલો? ओली भीली गोल आवे ने देशी ई लाओ. એ તો ઓલું પેકિંગમાં આવે છે એ જ ને, ઓલું ડબરા ટાઈપનું. તો ઓલો પ્લાસ્ટિકના ડબ્બામાં લાવીએ છીએ જ કે તો ખુલ્લી ઓલી નાની ભીલી આવે એ ભીલી એટલે ઈ પાસ દેશી હો. એ દેશી જ બધા એમ જ કે આ દેશી જ છે. ઓલી આવે ઈ નહીં. એ હું સમજી ગયો મમ્મી, પણ લોકો ત્યાં તમે દુકાને લેવા જાઓ એટલે એમ જ કે આ દેશી ગોળ છે, એમ હોય નહીં ને તોય કે એમ. એટલે ટૂંકમાં ભીલી લાવી જ ને. ઓલા મોટા ભીલા પેલા આવતા ને હા એ હું સમજી ગયો એવી નાની આવે છે, પણ એ દેશી જ આવે એવું ફરજિયાત ન હોય. पैकिंग में आवे ने ई नहीं. ओके 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 ओके. आपको शैम्पू की बोतल लानी है. बोलो रोज लोही पीवा ઉપર છે જ ને પણ नीचे पार्श्व माटे ઠીક. બપોરે આવીને મેરે કો નહાના હે, શેમ્પુ લાવો પપ્પા, એમ હું જમવા બેઠું ને ત્યારે એમ રડ નાખે. પણ એ પણ કેટલું લે ખબર તને? આમ જો 2-3 વખત આમાં કરીને આખો હાથ ભરે પછી નાખે. એ પૂરી થઈ જ જાય ને થોડાક દિવસમાં જ. હાલ હું એવું એનો કંઈક જુગાડ થાય ને એવું લેતા હું કે બહુ દબાવે ને તો એ ન નીકળે એવું કંઈક. આમાં જોઈએ ને નકર આમાં શેમ્પૂની એક ફેક્ટરી નાખવી પડશે નહીં અમારે. પંખો કરતો જાઓ. ઓકે ચલો આપણે જઈએ ગાડી જોવા. રાધેમાં ગયો હતો પણ એક પણ વ્યક્તિ ત્યાં હતો નહીં. મારો દેવાંગે ત્યાં જોબ ઉપર જતો રહ્યો છે, એટલે હવે ડ્રાઇવિંગ પણ આપણે કરવું પડશે ને ફિલ્મિંગ બંધ રાખશું એવું કરશું ને. નહીતર મેં કીધું દેવાંગ હોત ને તો પાછળ બેસી જાત ને બે કામ થયા કરત. પણ કાંઈ વાંધો નહીં, હવે આજે મને જવું પડે એમ જ હતું. નહીતર પછી લેટ થતું જશે ને પછી હવે નવરાત્રિ હમણાં આવી જશે એટલે ઉતાવળ તો હવે રાખવી પડશે, કેમ કે હવે નવરાત્રિને પણ ઝાઝા દિવસો બાકી નથી. અને મે બી પછી કદાચ એકાદ વખત મેડમની કોલેજે પણ જવું પડે એવું છે. એટલે જોઈએ જલ્દી. ચાલો ગેરેજ આવી ગયું છે અને હવે આપણી ગાડી ક્યાં છે એ તપાસ કરીએ. અંદર તો ક્યાંય નથી, બહાર પણ નથી. હા અમે દૂર પડી છે. હજી આગળનું કામ તો એમને બાકી જ લાગે છે. આ દરવાજો થઈ ગયો છે નવો, પાછળનો તે આવી ગયો. ઓલી સાઈડનું શું છે બાકી રહ્યું છે, આ હજી લગાવવાનું બાકી છે. અને અંદરના બધા વાર્ડ્સ હજી આવેલા નથી લાગતા. એ હવે અંદર જઈને પૂછીએ શું છે શું નહીં. બરાબર ને? અંદરનું બધું હજી એમનેમ જ ખુલ્લું જ છે, બધા દરવાજા ને બધું. પાછળ પણ એવો ને એવો કચરો રિબિન ને બધું એમનેમ જ છે.
એટલે હવે બે વસ્તુ બાકી રહી છે, એક અહીંયા આ લગાવવાનું અને એક આગળનું અને આ અંદરનું. હવે એ ક્યારે આવે છે, કેમ આવે છે એ પૂછી લઈએ. તો હજી પેઇન્ટ જો એવું રહ્યું, ઉપરનો ટોપમાં બ્લેક થઈ ગયો કે ટોપ પણ બ્લેક કરવા, એટલે હતો જ બ્લેક પણ એને રીપેઇન્ટ કરવાનો હતો, થઈ ગયો છે. છાંટા આવી ગયા છે એટલે એક્ઝેક્ટ ખ્યાલ નહીં આવે પણ એ થઈ ગયો છે પેઇન્ટ આખું. જો અહીંથી આ નવું આખું પેઇન્ટ થઈ ગયું છે. આગળનું હજી એમનેમ છે ખુલ્લું. લાલભાઈ ક્યાં પહોંચાડ્યું મારું? હજી કેમ બધું એમનેમ દેખાય છે? ફિટિંગ ક્યાં? ઓલું બધું આગળનું હજી એમનેમ તો છે. આવી ગયો સામાન બધે? એ ટુ ઝેડ કમ્પ્લીટ બધું, કાંઈ બાકી નથી રહેતું ને સામાનમાં? એ ટુ ઝેડ. ઓલું કલર પેઇન્ટ બેન્ટ કરવાનું બાકી છે કે થઈ ગયું? એ ઓલે સાઈડનું પતરું ને આગળનું ગાર્ડ નહીં, ખાલી ફિટ કરવાનું બાકી. એટલે મેં કીધું તમે ગયા વીકનું કીધું હતું, એ વીક તો પૂરું થઈ ગયું ને આ બીજું શરૂ થઈ ગયું. પછી આમાં બધા કહે કે તમે મોઢું કરો છો, તમારી આબરૂ થાય, મને કઈ વાંધો નથી. 1 મહિના ઉપર થઈ ગયો, 2 દિવસ ઉપર. કેટલાક દિવસ લાગે એમ છે હવે? 2-3 બસ ને? ઓકે, તો રેડી. તો થેન્ક યુ. અને ઓલો ડેશ કેમ હું લેતા આવ્યો છું, આપતો જાઉં તમને? નહીં, હું ફોન કરી તમને ત્યારે. તો વાયરિંગ ઓલું અંદરનું બધું બંધ કરો ને એ પહેલાં પાછું મને જાણ કરજો. એટલે મને યાદ આવી ગયું હતું ને ગયા વખતે તમે કીધું, એટલે મેં કીધું હું લેતા આવું આપણે. એટલે યાદ વાત થઈ ને ડેશ કેમ લઈને જાય તો પાછો અમે ભૂલી નહીં જતા, કેમ કે એ પાછું જોકે એમાં કાંઈ એવું લાંબુ જ છે ને, સાઈડમાંથી ઓલામાંથી રિબિનમાંથી અંદર નાખાઈ જશે તો કાંઈ નહીં. હાલો ને અહીંયા તમારે આડા હવળું થાય એના કરતાં એ ઘરે ભલાઈ રહ્યો. ઓલું બધું પછી હારે જ ફિટ થશે ને એ તો બધું પછી થોડુંક ઉતાવળ હવે હો. હમણાં નવરાત્રિ આવી જશે, બીજું કાંઈ નથી. અને નવરાત્રિ કરતાં મારે કદાચ એક રાજકોટનો ધક્કો થશે, એટલે 2-3 દિવસમાં કે 4-5 દિવસમાં થઈ જતું હોય ને તો મારે કોઈનો ફોન કરવો નહીં એમ. એટલે અહીંથી તમારી પાસે જ લઈ જાય એકાદી ગાડી તો નહીં કાંઈ નહીં. સરસ ઓલું પેઇન્ટ જોયું મેં ઉપરનું ટોપ ને એ સરસ થઈ ગયું છે. અત્યારે તો ઓલા વરસાદના છાંટા પડ્યા એટલે પરફેક્ટ દેખાતું નથી પણ સારું છે. ચાલો, બધું છે ને થઈ તો ગયું જ છે. મોસ્ટલી બધો સામાન આવી ગયો છે, બધું થઈ ગયું છે. અને મેં એને કીધું છે કે વધારાના અવાજ ને આન તેને આવતું હોય ને તો એ ધ્યાન રાખજો, ન આવે એવું કરજો, એમ ધ્યાન રાખજો. એમ તો ઠીક બરાબર છે પણ જોઈએ હવે. શનિવારનું છેલ્લું કીધું છે કે શનિવાર સુધીમાં થઈ જશે. એટલે આજે મંગળવાર એટલે શનિવારને નહીં, હવે 3 દિવસની વાર છે. ચાલો હવે આપણે અહીંયા ચેક આવ્યા છીએ ને તો મેડમજીની ગાડીમાં ફ્યુલ પણ ફૂલ કરાવી દઈએ. ફ્યુલ ફૂલ, કેમ કે અહીંયા પંપ આવી ગયો છે. મેડમજીને રસ્તામાં ઊભું રહેવું નહીં, એમ હજી 1 દી ચલાવી લે એમ હોય એનું, એવું હોય લાંબુ થોડુંક હોય તો એ કે એકાદ દિવસ ચાલી જાય તો ઊભું રહેવું નહીં એમ. આપણે ફ્યુલ ફૂલ કરાવી દઈએ. सब जगह ट्रैफिक हो गया है. फुल कर दियो. कितना है? 95.77. रेडी? ओके. चलो देखो, फ्यूल हो गया है फुल. अब मैडम जी को सैटरडे संडे तक कोई दिक्कत नहीं है. उसके बाद मंडे से तो कार आ जाएगी, तो फिर मैडम जी अब तो हर दिन कार लेके ही जाएंगे, बिना कार के नहीं जाएंगे. अभी हर दिन कार लेके ही जाना है. और ये जुपिटर हो जाएगा अपना, फिर ये किसी को नहीं मिलेगा. જસર રોડ આવી ગયો છે. અને શું હજી આ ગોળ મમ્માએ યાદ કરાવ્યો તો ગોળ લઈ લઈએ, અને પાર્શ્વભાઈ માટે શેમ્પૂ બંને અહીંયાથી આપણે રવાણીભાઈને ત્યાંથી લઈ લઈએ. રવાણીભાઈ મને ગોળ આપી દો. ગોળ દેશી ગોળ છે? દેશી 1 કિલો દેશી ગોળ. અરે ઓલી કીધી મને, શું કીધી ઓલી ભીલી ટાઈપનું શું આવે? દેશી ને ટૂંકમાં
હા તો એવી જ ઓલી હા ભલે ને કાંઈ નવો જૂનો જે આવે ઈ. દેશી જ છે ને હે બધું ખોટું નહીં બોલતા હો મારી યાર હું હમણાં લેબોરેટરી કરાવવાનું લેબોરેટરી થશે શેમ્પુ છે શેમ્પુ એકાદી નાની બોટલ આપી દો ને શેમ્પુની હા ભાઈ હું તે કંઈક કીધું કંઈક બોલો કરાવો જાણવા ન દીધું કંઈક સિક્સર મારી ટૂંકમાં આજની યુવા પેઢી સિક્સરો બહુ મારા કિલો કરી દે છે કિલો અને શેમ્પૂની બોટલ મારું આ શરૂ છે ચાલો ગોળ આવી ગયો છે ને શેમ્પુ પણ આવી ગયું છે ગોઠવાઈ ગયું એટલામાં હું ગોઠવી લે તમે અમારું મારું ગોઠવાઈ ગયું તમારું કાંઈ ન ગોઠવાય હો તમે વેપારી બીજાનું ગોઠવો જુઓ કીધું તું ને હમણાં અંધારું વહેલું થઈ જાય છે જો અંધારું થઈ પણ ગયું હજી કેટલા વાગ્યા છે 6:45 અને અંધેરા હો ગયા હે ઓર ઘર ભી આ ગયા હે જો સામે બધા ઓલા બેઠા છે મારા ફ્રેન્ડ બીજું કાંઈ નથી કહેતો તમને હું થયું કમેન્ટ કરજો હું લાગ્યું નહીં હે ભાઈ ખમજે મોબાઈલમાં ઉઠશે ये आ गया हमारा स्वीट होम चैम्प भी आ गया है चैम्प तेरे लिए मैं शैम्पू लेके आया हूँ और आम जो શેમ્પુ કેટલું વાપરાય ખબર પડે જ તને કાંઈ એક જ ટીપું લેવાનું હોય બીજો ગોળ છે બીજું કંઈ નથી એમાં તમ તારે એક ટીપું જ લેવાનું હોય હો તારે કાંઈ આપણે મમ્મી જેટલા વાળ નથી મમ્મી લે એટલું લેવાનું હું તો આખો ડબ્બો લઈ તો પછી આવતો બંધ થઈ જાય છે પછી સાબુથી ધોવું પડશે માથું એવું થશે હા અને ટકો થઈ જાય સાવ પછી તકલીફમાં મુકાઈ જાય છો પહેલાં हाँ मैडम जी मंडे का बोला है उसने मंडे सैटरडे का बोला है सैटरडे तक आपकी कार हो जाएगी रेडी कंप्लीट लेकिन मैं 2 दिन आगे की सोच रहा हूँ કેમ કે શનિવાર કહે તો સોમવાર જો કે એણે ચોખ્ખોટ પડી બધો જ સામાન આવી ગયો છે કાંઈ બાકી નથી અને ઓલા કલર તો બધું થઈ ગયો A to Z કલર થઈ ગયા છે ડોર ને એ તો બધું ફિટ કરી દીધું છે એટલે હવે અંદરનું જે બાકી છે એ સામાન આવી ગયો છે વ્હીલ પ્લેટ પણ આવી ગઈ છે એ બધું ટૂંકમાં આવી ગયું છે બધું હવે ખાલી ફિટિંગ 2-3 દિવસમાં કરી આપીશ એવું કીધું છે અને બા ગોળ આવડો આજ કહેતા હતા ને તમે કે બીજો એક મેં એને ચોખ્ખોટ પડી કે હું લેબોરેટરી કરીશ હો ધ્યાન રાખજે દેશી ગોળ હોવો જોઈએ मैडम लेबोरेटरी होगी मैंने बताया उसको बराबर है ना चलो बीजू कहीं लावर न तो ना मैडम जी का रोटला हो गया है और हमारी भाखरी बन रही है હું ને મેડમ હમણાં છે ને ધડબડાટી બોલાવ્યા છે ને તો આમાં મેડમ સ્ક્રીનમાં જો શું દેખાય છે મેડમ મને મોસ્ટલી મેડમના હાથમાં કેમેરા હોય ને ત્યારે એ આવી ગયું હોય કેમ કે લોંગ ટ્રીપમાં ને એમાં જતા હોય ને ત્યારે હવે ફોન એવું કહેવા માંડ્યો છે કે હવે એટલા મિનિટ જ તમે રેકોર્ડ કરી શકશો એમ એટલો ફૂલ છે અત્યારે ફોન એટલો મેડમે ભેગું કરી દીધું શનિ રવિ કરી તો હજી તો એમાં બ્લોગ હમણાં છે ને બધું આમ અટવાનું છે એટલે કામકાજને હિસાબે બાકી આમાં મને એવું લાગે છે કે ઓલી હાર્ડ ડિસ્ક જે છે ને હારે એ સાથે રાખવી પડશે કે જેમ જેમ રેકોર્ડિંગ થતું જાય ન્યાય આપવો પડે અને એ તો અમારું ફેવરિટ વસ્તુ છે આને ન્યાય આપવો જ પડે ચાલો ત્યારે હવે આજનો વ્લોગ લાંબો થયો હોય કે ટૂંકો થયો હોય મને નથી ખબર મેં ઘણું બધું તમે જોયું જ બરાબર છે તો હવે અહીંયા જ પૂરો કરીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર